મહત્વપૂર્ણ સમાચાર જે રાજકોટથી સામે આવી રહ્યા છે। રાજકોટમાં છેલ્લા 15 દિવસમાં વાયરલ અને મચ્છર અને પાણીજન્ય રોગચાળો છે કે જે વકર્યો છે। ડેન્ગ્યુ, મેલેરિયા, સિઝનલ તાવ અને વાયરલ બીમારીઓનો ગ્રાફ છે કે જે ઊંચો આવ્યો છે। હાલ ભાદરવામાં ડબલ ઋતુ અને પાણીજન્ય રોગચાળે માથું ઉચક્યું છે, જેના કારણે કોલેરામાં 9 કેસ શહેરી વિસ્તારમાં નોંધાયા। ડેન્ગ્યુના 22થી વધુ કેસ, ટાઇફોઇડના 2 કેસ, ચિકનગુનિયા અને મેલેરિયાના નોંધપાત્ર કેસ નોંધાયા। સિઝનલ તાવ અને વાયરલ તાવના કેસ 1600થી વધુ નોંધાયા છે। વરસાદ જે છે એનું ખાસ એવું પ્રમાણ અને વરસાદ પછી જે છે એ મચ્છર જે છે એ પોતાના ઈંડા જે છે એ ઈંડામાંથી પોરા ને પોરામાંથી એડલ્ટ મચ્છર છે એ બનતા હોય છે। ખાસ કરીને વાત કરીએ તો ડેન્ગ્યુના જે મચ્છર જે છે પોતે ઈંડા મૂકે એ ઈંડી સુષુપ્ત અવસ્થામાં ઘણા સમય સુધી રહેતા હોય છે અને ભેજ મળતા જ એ ઈંડામાંથી પોરા અને એમાંથી એડલ્ટ મચ્છર બનતા હોય છે। તો ખાસ કરીને તકેદારીના ભાગરૂપે અમારું મેલેરિયા શાખા તો કામ કરી રહ્યું છે। હાલ જે છે એક્ટિવ અને પેસિવ સર્વેલન્સ જે આરોગ્ય કેન્દ્રની ટીમો અથવા અમારી મેલેરિયાની ટીમો દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે। તો આજે અંગે વધુ માહિતી માટે રાજકોટથી સંવાદદાતા લકી જોડાઈ ગયા છે। લકી, છેલ્લા 15 દિવસની અંદર રાજકોટમાં જે રીતે રોગચાળો વકર્યો છે, અત્યારે શું પરિસ્થિતિ છે, સમગ્ર જણાવશો? જે આપને જણાવ્યું કે હાલ ભાદરવાની ઋતુ છે ને આ જે ભાદરવાની ઋતુમાં ત્રણ ઋતુનો અહેસાસ થાય છે। જો રાતની વાત કરવામાં આવે તો ઠંડીનો અહેસાસ થાય છે, તો સવારે તડકો અને બપોર બાદ જે ક્યારેક વરસાદ પણ આવે છે। એટલે ચોક્કસપણે રાજકોટમાં આવી જે મિશ્ર ઋતુના કારણે જે કહી શકાય કે રોગચાળામાં વધારો જોવા મળી રહ્યો છે। તો સિઝનલ તાવની વાત કરવામાં આવે તો છેલ્લા 15 દિવસમાં 1600 જેટલા કેસ છે તે સિઝનલ તાવના નોંધાયા છે। બીજી તરફ પાણીજન્ય જે રોગચાળો છે, મચ્છરજન્ય રોગચાળો છે, તેનો ગ્રાફ પણ ઊંચો આવ્યો છે। જો વાત કરવામાં આવે ડેન્ગ્યુની તો 22 જેટલા કેસ છે તે ડેન્ગ્યુને આવ્યા છે। અત્યાર સુધી જો કોલેરાની વાત કરવામાં આવે તો 9 જેટલા કેસ છે તે શહેરમાં જે આવ્યા છે અને જ્યાં કેસ આવ્યા ત્યાં આજુબાજુની સોસાયટીમાં જે અસરગ્રસ્ત વિસ્તાર રાજકોટ મહાનગરપાલિકાએ જાહેર કર્યો છે, તો તમામ જે વિસ્તારના જે ઘરો છે તેમાં પણ જે આરોગ્ય વિભાગ દ્વારા તપાસણી હાથ ધરવામાં આવી છે। તો બીજી તરફ જે પાણીજન્ય રોગ છે તેનાથી થતા રોગોના કારણે જે સૂચનાઓ પણ આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવી છે, તો અલગ અલગ વિસ્તારમાં જે મચ્છરજન્ય રોગ ન થાય અને મચ્છરોનો નિકાલ કરવા માટે જે દવાનો છંટકાવ પણ કરવામાં આવતો હોય છે। જી, દવા છંટકાવની કામગીરી અને એ જાણવું પણ એટલું જ જરૂરી બની ગયું છે કે કોલેરાના જે કેસ સામે આવી રહ્યા છે તેને લઈને તંત્રની શું કામગીરી છે? ચોક્કસથી જ્યારે કોલેરાનો કેસ આવે છે ત્યારે જે સેમ્પલ લઈને જે જરૂરી કાર્યવાહી છે તે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે। જે ઘરમાં રહેલા તમામ સભ્યોના જે ચેકિંગ થાય છે, તો બીજી તરફ જે આજુબાજુની સોસાયટીઓ છે તેમને પણ અસરગ્રસ્ત વિસ્તાર છે તે જાહેર કરવામાં આવે છે। જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી 9 જેટલા કેસ છે તે કોલેરાના આવ્યા છે। તો બીજી તરફ આ જે 9 જેટલા જે ઘર છે ત્યાં તમામ જે સોસાયટીમાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી। તો બીજી તરફ જે અલગ જ ટીમ છે તે કોલેરાને લઈને ફાળવવામાં આવી છે આરોગ્ય વિભાગ દ્વારા અને સદંતર જે કામગીરી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે। જી, રાજકોટની અંદર એક પછી એક જે કેસ સામે આવે છે, સિવિલ હોસ્પિટલની અંદર અત્યારે શું પરિસ્થિતિ છે, લકી? રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે દર્દીઓની લાઈનો છે તે મોટી થતી જોવા મળી રહી છે। જો વાત કરવામાં આવે તો અમુક વાર એવી પણ જે દ્રશ્યો સામે આવતા હોય છે કે જો જે દવાની પણ અછત જોવા મળતી હોય છે। એટલો ભરાવો થાય છે કારણ કે રાજકોટ સિવિલ હોસ્પિટલ છે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે અને સૌરાષ્ટ્રના તમામ જે ગામડાઓ તેમજ જે શહેરી અને તાલુકા વિસ્તાર છે, જિલ્લા વિસ્તાર છે, ગ્રામ્ય વિસ્તાર છે, તે તમામ વિસ્તારમાંથી અહીં જે લોકો છે તે સારવાર લેવા આવતા હોય છે। જો વાત કરવામાં આવે તો 1 લાખ જેટલા લોકો જે આવતા હોય છે સારવાર લેવા માટે। એટલે ચોક્કસપણે જોઈ શકાય કે જે દર્દીઓનો ઘસારો પણ આજે સિઝનલ ઋતુના કારણે જોવા મળી રહ્યો છે। જી, સિઝનલ તાવ અને જે રીતે અત્યારે સૌથી વધારે જે વાયરલ ફીવર સામે આવ્યો છે, જેમાંથી એક ભેદી તાવ પણ છે કે જે ઉતરતું જ નથી, તેના કારણે બ્લડ ટેસ્ટ કરાવવાની સૌથી વધારે ફરજ પડી રહી છે। ત્યારે ત્યાંની લેબની અંદર આવતા કિસ્સાઓ જે સામે આવે છે તેને લઈને શું વિગતો? હાલ અત્યાર સુધીમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ કે રાજકોટ આરોગ્ય વિભાગના જે અંડરમાં આવતી કોઈ પણ પ્રકારના એવા જે કેસીસ છે તે સામે નજરમાં નથી આવ્યા। પરંતુ જે કહી શકાય કે તમામ પ્રકારની તકેદારી છે તે રાજકોટ સિવિલ હોસ્પિટલ અને તેમજ રાજકોટ મહાનગરપાલિકાની જે આરોગ્ય વિભાગ શાખા છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે। જે શંકાસ્પદ કેસીસ છે તેમના સેમ્પલ, બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે અને જે તમામ જે કામગીરી છે તો હાલ તો હાથ ધરવામાં આવી છે। જી, લકી, રાજકોટમાં જે રીતે સૌથી વધારે ભારે વરસાદ વરસ્યો અને તે પછી પરિસ્થિતિ એવી સર્જાઈ હતી કે કેટલી સોસાયટીઓ તો પાણીમાં ડૂબી ગઈ હતી, ત્યાર પછી વરસાદના પાણી ઉતરી ગયા પછી શું એ વિસ્તારોની અંદર અત્યારે સૌથી વધારે કેસ સામે આવી રહ્યા છે? ચોક્કસથી જે કહી શકાય કે વોર્ડ નંબર 4, વોર્ડ નંબર 16 અને વોર્ડ નંબર 14 છે તે રાજકોટ શહેર વિસ્તારના જે નીચલા
જે નીચાણવાળા વિસ્તાર છે કે ત્યાં જે કેનાલો છે તેમજ હોકરાઓ છે અને તેના કારણે જે આ જે વિસ્તાર છે તે આજી ડેમ છે રાજકોટનો એકમાત્ર જે સૌથી મોટો સૌરાષ્ટ્રનો ડેમ છે તે જે કહી શકાય કે ત્રીજા ચોથા નંબરનો તેનું જે પાણી છે તે આવતું હોય છે આ જે રહેણાંક વિસ્તારમાં અને જેના કારણે જે કહી શકાય કે ગંદકી પણ ફેલાય છે અને તેના કારણે જે વિસ્તારમાં પાણી ઘૂસી જાય છે ને તે અઠવાડિયા બાદ તેનું પાણી છે તે ઓસરે છે. અઠવાડિયા બાદ જે પાણી ઓસરતા તેમાં ગંદકી અને કચરો પણ જોવા મળે છે અને તેના કારણે જે રોગચાળો છે તે પણ ત્યાં વધુ થતો હોય તેવું દ્રશ્યોમાં ચોક્કસપણે જોઈ શકાય છે. જી લકી, આપ અમારી સાથે જોડાને સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર.